નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વાત કરી ધંધાની વ્યાખ્યા અને ધંધાની લાક્ષણિકતા. આજે આપણે વાત કરવાની છે હેતુઓ. હેતુની અંદર બે ભાગ પડે. એક આર્થિક હેતુ અને બીજું સામાજિક હેતુ. હેતુની અંદર બે ભાગ પડે, આર્થિક હેતુ અને બીજું છે સામાજિક હેતુ. તો આપણે જોઈએ, ધંધાનો પ્રાથમિક હેતુ નફાનો હોવા છતાં ગ્રાહકોમાં આવે જાગૃતિ, રાજ્યના નિયંત્રણ અને બદલાતી પરિસ્થિતિના કારણે ધંધાના એક કરતા વધુ હેતુ સ્વીકાર્યા છે. ધંધાના હેતુ એ આર્થિક હેતુ અને બી સામાજિક હેતુ, બે પ્રકારના હેતુઓ જોવા મળે છે. તો આર્થિક હેતુઓ. આર્થિક હેતુ અંદર પહેલો પોઈન્ટ નફાનો હેતુ. પહેલો પોઈન્ટ નફાનો હેતુ. આપને ખબર છે કે ધંધો એ નફાને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી પ્રક્રિયા છે. ધંધાનો મુખ્ય હેતુ શું છે? કે નફો કમાવાનો છે. તો નફો કમાવો એ કઈ પ્રવૃત્તિ? કે આર્થિક પ્રવૃત્તિ છે. આર્થિક હેતુની અંદર પહેલો પોઈન્ટ નફાનો હેતુ. તો જોઈએ અંદર ધંધો એ આર્થિક પ્રવૃત્તિ હોવાથી ધંધામાં રોકાયેલી મૂડી પર વ્યાજ વળતર મળી રહેવું જોઈએ. આ વળતર એટલે નફો. તો અંડરલાઈન કરજો ધ્યાન છે. ધંધામાં રોકાયેલી મૂડી ઉપર વ્યાજબી વળતર મળી રહેવું જોઈએ. વ્યાજબી વળતર. મૂડી ઉપર શું મળવું જોઈએ? તો વ્યાજબી વળતર. તમે અકાઉન્ટમાં ભણી ગયા છો, ભાગીદારોના હિસાબની અંદર મૂડી પર વ્યાજ, એ એટલે શું છે? કે આપણો નફો થાય. ધંધાના માત્ર અસ્તિત્વ માટે જ નહીં, પરંતુ ધંધાના વિકાસ માટે ધંધાએ નફો કમાવવો અનિવાર્ય છે. ખાલી ધંધાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે નહીં, પણ ધંધાને આગળ લઈ જવા માટે અને વિકસવા માટે શું જરૂરી છે? કે નફો જરૂરી છે. નફો એ ધંધાનું પ્રેરક બળ, કાર્યક્ષમતાની પારાશીશી અને જીવંત રક્ત છે. એક તમને અહીંથી પ્રશ્ન નીકળશે 2 માર્કનો. વિધાન સમજાવો. અંદર નફો એ ધંધાનું પ્રેરક બળ, કાર્યક્ષમતાની પારાશીશી અને જીવંત રક્ત છે. સમજાવો. 2 માર્કનો પ્રશ્ન જવાબ. વિધાન સમજાવો પૂછાશે. કે નફો એ ધંધાનું શું છે? પ્રેરક બળ છે, કાર્યક્ષમતા છે અને પારાશીશી છે. નફા વગર ધંધો શક્ય છે નહીં. જો નફો વધારે હોય તો ધંધાનો વિકાસ પણ એટલો ઝડપી થાય છે. આજે મહત્તમ નફાના સ્થાને વ્યાજબી નફાનો ખ્યાલ વિકસાવવામાં આવે છે. વ્યાજબી નફો કમાવાને કારણે ધંધાકીય એકમ સમાજમાં સ્વીકૃતિ મેળવવા માટે હરીફાઈમાં ટકી શકે છે. વ્યાજબી નફાના કારણે આજે ધંધો એ હરીફાઈમાં ટકી શકે છે. વ્યાજબી નફો મેળવવો એટલે બહુ વધારે પણ નફો નહીં અને સાવ ઓછો પણ નફો નહીં. આપણે મધ્યમ નફાને કહેવાય વ્યાજબી નફો. બીજો પોઈન્ટ છે આર્થિક હેતુની અંદર મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ. મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ. તો જોઈએ એની અંદર નફાનો હેતુ ધંધાની વાર્ષિક કમાણી સાથે સંબંધ ધરાવતો ટૂંકા ગાળાનો ખ્યાલ છે. નફાનો હેતુ ધંધાની વાર્ષિક કમાણી સાથે સંબંધ ધરાવતો ટૂંકા ગાળાનો ખ્યાલ છે. તો અંડરલાઈન કરજો નીચે. વાર્ષિક કમાણી સાથે સંબંધ ધરાવતો ટૂંકા ગાળાનો ખ્યાલ. મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ લાંબા ગાળાનો હોય છે. મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ લાંબા
ગાળાનો હોય છે. તો નફાનો હેતુ કયા ગાળાનો હોય તો કે વાર્ષિક કમાણીનો ટૂંકા ગાળાનો, અને મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ કેવો હોય તો કે લાંબા સમયગાળાનો હોય છે. તો અહીંયા લીટી કરજો, મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ લાંબા ગાળાનો. લાંબા ગાળે ધંધાની સંપત્તિમાં વૃદ્ધિ થાય તેવી યોજનાઓ સ્વીકારવામાં આવે છે. જોકે આ માટે ધંધાએ મંદી જેવા સંજોગોમાં નફો કમાવાનો હેતુ જતો કરી પણ ધંધાની સંપત્તિ ટકાવી રાખવી પડે છે. એટલે શું કહેવાનું કે જો મંદીનો સમયગાળો હોય તો સંપત્તિમાં ઘટાડો તો નહીં કે વધારો પણ નહીં, પરંતુ જે સંપત્તિ છે એને ટકાવી રાખવાની પણ ફરજ પડે છે. જોકે આ માટે ધંધાએ મંદી જેવા સંજોગોમાં નફો કમાવાનો હેતુ જતો કરી ને પણ ધંધાની સંપત્તિ ટકાવી રાખવી પડે છે. મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ ધંધાના માલિકના આર્થિક લાભ સાથે સંકળાયેલો હોય છે. જોયું આપણે આર્થિક હેતુની અંદર એવું આર્થિક લાભની અંદર સંકળાયેલો હોય છે. અંડરલાઈન કરજો, મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ ધંધાના માલિકના આર્થિક લાભ સાથે સંકળાયેલો છે. પછી ત્રીજો પોઈન્ટ, અન્ય આર્થિક હેતુ. અન્ય આર્થિક હેતુઓ. તો અન્ય આર્થિક હેતુઓ અંદર ક્યાં ક્યાં? તો અન્ય આર્થિક હેતુઓમાં ધંધાની આર્થિક પ્રગતિ અને વિકાસ કરવો. આની અંદર પેટા પોઈન્ટ છે ત્રીજાનો, શું છે? આર્થિક પ્રગતિ અને વિકાસ કરવો. આર્થિક પ્રગતિ કે વિકાસ. બીજો પોઈન્ટ, બજારનો વિસ્તાર કરવો. બજારનો વિસ્તાર કરવો. ઉપલબ્ધ સાધનોનો શક્ય તેટલો શ્રેષ્ઠ ઉપયોગ કરવો. સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ. આધુનિક ટેકનોલોજી અપનાવી. તો અન્ય આર્થિક હેતુઓ ક્યાં ક્યાં છે? તો પહેલું છે આર્થિક પ્રગતિ કે વિકાસ કરો. ધંધાની પ્રગતિ અને વિકાસ કરો એ પણ શું છે કે આર્થિક હેતુઓ છે. બજારનો વિસ્તાર વધારવો. બજારનો વિસ્તાર લિમિટેડ બજારમાંથી મોટી બજારમાં સ્થળાંતર થવું એટલે આર્થિક હેતુનો ખ્યાલ. સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો, અને છેલ્લું આધુનિક ટેકનોલોજી અપનાવી. ધંધામાં આધુનિકકરણ, આધુનિક મશીનરી, આધુનિક ટેકનોલોજી વિકસાવવી. આ છે આર્થિક હેતુઓ. એમાં જેમાં પહેલો પોઈન્ટ છે નફાનો હેતુ, બીજો પોઈન્ટ છે મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ, ત્રીજો અન્ય આર્થિક હેતુઓ. પછી આપણે જોઈએ આગળ સામાજિક હેતુ. સામાજિક હેતુઓ. સામાજિક હેતુઓની અંદર પહેલો પોઈન્ટ સામાજિક જવાબદારીનો હેતુ. પેલા સામાજિક હેતુ એટલે શું જોઈ લે. સમાજને લાભ થાય તે માટે ધંધો કેટલાક સામાજિક હેતુઓને પણ પ્રાધાન્ય આપે છે. સમાજને લાભ થાય એટલા માટે સમાજને પણ પ્રાધાન્ય આપવામાં આવે છે. સમાજ વગર ધંધાનું અસ્તિત્વ શક્ય નથી.
સમજ છે તો ધંધો, સમાજ છે તો જ ધંધો છે. આથી ધંધાના નફા ઉપરાંતના હેતુનું મહત્વ સ્વીકારતું થયું છે. એટલે જો સમાજ છે તો ધંધો છે, સમાજના લોકો ધંધા તરફ જાય છે, કે સમાજ છે તો ધંધો છે. ધંધાના સામાજિક હેતુઓ આ પ્રમાણે છે, જેમાં પહેલો પોઈન્ટ સામાજિક જવાબદારીનો હેતુ. તો ગ્રાહકોમાં આવેલી જાગૃતિ, રાજ્યના નિયંત્રણ, ગ્રાહક શિક્ષણ, ગ્રાહક સંગઠનને કારણે ધંધાએ સમાજના જુદા જુદા જૂથોના હિત પ્રત્યે સજાગ રહેવાની જરૂરિયાત ઉદ્ભવી છે. તો કયા કયા પ્રકારના? તો કે પહેલું છે જાગૃતિ, પછી છે રાજ્યના નિયંત્રણ, ગ્રાહક શિક્ષણ, ગ્રાહક સંગઠનોના કારણે ધંધાએ સમાજના જુદા જુદા હિતો પ્રત્યે સજાગ રહેવાની જરૂરિયાત ઉદ્ભવી છે. આ પ્રકારના અલગ અલગ સંગઠનો છે, આ પ્રકારના અલગ અલગ જે મંડળો છે એની રચના કરવામાં આવી, ગ્રાહક શિક્ષણની રચના કરવામાં આવી છે અને જાગૃતિની રચના કરવામાં આવી છે, જેથી સમાજમાં જાગૃતિ વધે, સમાજના જુદા જુદા જૂથો કે વિભિન્ન વર્ગો જેવા કે માલિકો, કર્મચારીઓ, ગ્રાહકો, લેણદારો, સરકાર વગેરે ધંધાકીય એકમ સાથે સંકળાયેલા હોય છે. ક્યાં ક્યાં? તો કે પહેલા માલિકો, બીજું કર્મચારી, ત્રીજો ગ્રાહક, લેણદારો, સરકાર વગેરે ધંધાકીય એકમ સાથે સંકળાયેલા હોય છે. આ દરેક જૂથના ધંધા સાથેના હિતના જુદા જુદા હોય છે. આ જુદા જુદા જૂથોના હિતોનો ખ્યાલ ધંધાકીય એકમે રાખવો જરૂરી છે. પર્યાવરણની જાળવણી. પર્યાવરણની જાળવણી એટલે પર્યાવરણ જાણે કે ધંધો એ રીતે કરવો જોઈએ કે આપણે જેથી પર્યાવરણની જાળવણી કરી શકીએ. પર્યાવરણને કોઈ હાનિકારક વસ્તુ આપણે ઉત્પાદન કે કોઈ વેચાણ કરવાનું નથી. પછી છે કર્મચારીને કલ્યાણ ધારો, એટલે કર્મચારીને હિતમાં આપણે ધંધો જે છે એની અંદર જે કેટલા કર્મચારી છે એના હિતમાં આપણે કાર્ય કરીએ એના માટે કહેવાય કર્મચારી કલ્યાણ ધારો. પછી કારખાનાનો ધારો, એટલે જે કારખાનાના જે મજૂરો છે એ મજૂરોના હિતમાં જે ઘડવામાં આવતો ધારો એટલે કારખાનાનો ધારો. અને ગ્રાહક સુરક્ષા ધારો, એ તો તમને ખબર છે. ગ્રાહક સુરક્ષા ધારો ગ્રાહકોને છેતરપિંડી ન થાય એના માટે જે ધારો ઘડવામાં આવ્યો, જે કાયદો ઘડવામાં આવ્યો એટલે ગ્રાહક સુરક્ષા ધારો વગેરેનું ધંધાએ પાલન કરવું પડે છે. આ બધા કાયદાઓનું ધંધાને પાલન કરવું પડે છે. આ તો પેલો પોઈન્ટ સામાજિક જવાબદારીનો હેતુ. બીજો પોઈન્ટ રોજગારીની તકો પૂરી પાડતો હેતુ. રોજગારીની તકો પૂરી પાડતો હેતુ. બેરોજગારીનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે. રોજગારીની નવી તકો ઊભી થાય છે હેતુથી કેટલાક ધંધાકીય એકમોની સ્થાપના કરવામાં આવે છે. દાખલા તરીકે ખાદી અને ગ્રામોદ્યોગ પંચ દ્વારા રોજગારીની તકો વધે તે માટેના ઉદ્યોગોની પસંદગી કરવામાં આવે છે. બેરોજગારીને રોજગારીની તકો મળે તે હેતુથી પછાત વિસ્તારમાં ધંધાકીય એકમોની સ્થાપના અને પસંદગી આપવામાં આવે છે. આપણે જોઈએ કે આપણે બેરોજગારીનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. આપણે ખાલી 100 સરકારી નોકરી હોય તો એમાં 1 લાખ ફોર્મ ભરાય છે, 1 લાખથી પણ વધારે ફોર્મ ભરાય છે. તો આપણે અહીંથી ખબર પડે કે આપણા ભારતમાં બેરોજગારીનું પ્રમાણ કેટલું છે. તો આવા ક્ષેત્રમાં ધંધો એ રોજગારી પૂરી પાડે છે. એક ધંધો ચાલુ કરે તો એની પાછળ કેટલા માણસો કામ કરે છે. એક ધંધો ચાલુ કરીને 4 થી 5, નાનો ધંધો હોય તો 4 થી 5 માણસને રોજગારી મળી શકે છે. મોટા પાયે ધંધો હોય તો એમાં મોટા પ્રમાણમાં રોજગારી નીકળે છે. એ રીતે ધંધો એ રોજગારી તકો પૂરી પાડતો હેતુ છે. જે રોજગારી પૂરી પાડે તે સમાજને પણ ઉપયોગી બને છે, તેથી તે સામાજિક હેતુની અંદર આવે છે. ત્રીજો પોઈન્ટ ગુણવત્તાવાળી વસ્તુ અને સેવાઓ પૂરી પાડવાનો હેતુ. ગુણવત્તાવાળી વસ્તુ
અને સેવાઓ પૂરી પાડવાનો હેતુ તો ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાનો હેતુ સમાજના લોકો તેમની જરૂરિયાત સંતોષી શકે અને સરળ રીતે ઉપલબ્ધ થાય તે રીતે ગુણવત્તાયુક્ત વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાનો હેતુ હોય છે. રસોઈમાં ઉપયોગી મસાલા, ઠંડા પીણા અને ખાદ્ય પદાર્થનું ઉત્પાદન કરતા એકમોએ ઉચ્ચતમ ગુણવત્તા ધોરણનું પાલન કરવું જોઈએ. સામાજિક હેતુ ધરાવતા ધંધાકીય એકમો વ્યાજબી ભાવે વસ્તુ અને સેવાઓ પૂરી પાડવા પ્રતિબદ્ધ હોય છે. દાખલા તરીકે વસ્તુના વેચાણ પછી ગ્રાહકના ઘર સુધી વસ્તુ પહોંચાડતી કરતી વસ્તુઓની ગોઠવણી કરવી વગેરે. એટલે તમે ઉદાહરણ સમજો કે વસ્તુનું વેચાણ પછી ગ્રાહકના ઘર સુધી વસ્તુઓ પહોંચતી કરી વસ્તુની ગોઠવણી કરવી વગેરે. એટલે હોમ ડિલિવરી. આપણે જે શોપિંગ મોલમાં આપણે જઈને ખરીદી કરીએ છીએ પછી જે માલ આપણે ઘરે પહોંચાડી દઈએ છીએ તેને કહેવાય ફ્રી હોમ ડિલિવરી. અમુક જગ્યાએ ચાર્જીસ હોય છે, અમુક જગ્યાએ ચાર્જીસ ન હોય. અને આ સમાજના હેતુનો ત્રીજો પોઈન્ટ છે ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવી. એટલે સમાજને અને સ્વાસ્થ્યને કોઈ હાનિકારક ન હોય તેવી વસ્તુઓ ધંધો સમાજને આપે એને કહેવાય સામાજિક હેતુ. કોઈ પણ મિલાવટવાળી વસ્તુ ન હોય, કોઈ ભેળસેળવાળી વસ્તુ ન હોય, પ્યોર શુદ્ધ વસ્તુઓ આપને આપે અને કોઈ સ્વાસ્થ્ય માટે હાનિકારક ન હોય એને કહેવાય સામાજિક હેતુ. પછીનો પોઈન્ટ ચોથો, વ્યાજબી વેપાર, વ્યાજબી વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ વસ્તુઓના કાળા બજાર, વસ્તુઓનો સંગ્રહ કરવો, ગેરમાર્ગે દોરતી જાહેરાતો વગેરેને ધંધા માટે આરોગ્ય રીત રસમો ગણવામાં આવે છે. ધંધા માટે અયોગ્ય રીત રસમો કઈ કઈ છે તો કે પહેલું છે કાળા બજારી. બીજું છે વસ્તુઓનો સંગ્રહ કરવો. આપણે સ્ટોર કરી રાખીએ વસ્તુને પછી શોર્ટેજ થાય પછી એને વધારે કિંમતે વેચીએ એને કહેવાય વસ્તુઓનો સંગ્રહ કરવો. પછી જ્યારે શોર્ટેજ થાય અને જ્યારે વસ્તુ બહાર પાડીએ મોંઘી કિંમત એને કહેવાય કાળા બજારી. ગેરમાર્ગે દોરતી જાહેરાતો વગેરેને ધંધા માટેની અયોગ્ય રીત રસમો કે ગણવામાં આવે છે. જરૂરિયાતવાળી વસ્તુઓની કૃત્રિમ અછત ઊભી ન કરવી જોઈએ. જરૂરિયાતવાળી વસ્તુઓની કૃત્રિમ અછત ઊભી આપણે જોઈએ હાલતા ચાલતા આપણે માર્કેટમાં ડુંગળીની અછત આવી જાય છે, સ્કેર્સિટી ઊભી થાય છે તો એ કૃત્રિમ અછત છે. માલનો સ્ટોક કરી રાખે છે. પછી જ્યારે અછત ઊભી થાય ત્યારે એ ડુંગળી જે 40 રૂપિયાની મળતી હોય કે 30 રૂપિયાની મળતી હોય તેનો ભાવ 120, 140 એ ભાવે વેચાય છે. ગ્રાહકો અને સમાજના કલ્યાણ માટે ધંધાકીય એકમ વાજબી વેપાર રીત રસમો અનુસરવાનો હેતુ રાખે છે. એટલે ગ્રાહકો અને સમાજના કલ્યાણ માટે ધંધાકીય એકમ કેવો હેતુ રાખે છે? વાજબી વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ રાખે છે. તે અયોગ્ય રીત રસમો રાખવાનો હેતુ રાખતો નથી. વાજબી વેપારની રીત રસમો અનુસરવાનો હેતુ રાખે છે. તો આ ચોથો પોઈન્ટ હતો સામાજિક હેતુનો. સામાજિક હેતુની અંદર યાદ રાખજો કે સમાજ માટે ઉપયોગી હોય તેવા પોઈન્ટ સામાજિક હેતુમાં આવશે અને આર્થિક હેતુમાં જે નફાને લગતા પોઈન્ટ હોય એ આર્થિક હેતુની અંદર આવે. આ બે વચ્ચેનો તફાવત છે. અન્ય હેતુઓ
અન્ય હેતુઓમાં પહેલું, ધંધાકીય એકમે સમાજમાં પોતાની આગવી ઓળખ પ્રાપ્ત કરવી. એટલે ધંધાની આગવી ઓળખ પ્રાપ્ત કરવી એટલે ધંધાની ઇમેજ એક નોખી ઊભી કરવી, એને કહેવાય છે ધંધાકીય એકમમાં સમાજમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવી. પછી ઉત્પાદન ક્ષેત્રે નવા સંશોધનો હાથ ધરવા, ઉત્પાદન ક્ષેત્રે નવા ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને ટેકનોલોજીનો ઉપયોગ કરીને નવા ઉત્પાદનના સાધનોનું સંશોધન કરવું, જેથી કરીને કોસ્ટ ઓછી આવે અને પડતર કિંમત ઓછી આવે અને આપણે વેચાણ કિંમત ઓછી રાખીને સમાજને મદદરૂપ થઈ શકીએ. પછી છે રાષ્ટ્રના આર્થિક વિકાસમાં મદદરૂપ થવું અને તે માટે સરકારને સહકાર આપવો. એટલે આ કઈ રીતે સહકાર આપવો ધંધાની દ્રષ્ટિએ? તો કે આપણે જે ધંધામાં નફો કરીએ છીએ એ પ્રકારનો ટેક્સ ભરીને અને સરકારને આપણે સહયોગ અને મદદરૂપ થઈએ છીએ. કર્મચારીઓને વિવિધ રીતે ઉત્તેજનો પૂરા પાડવામાં અને તેમના માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી. કર્મચારીઓને આપણે યોગ્ય વળતર આપવું જોઈએ, તેને ઉત્તેજન વેતન આપવું જોઈએ અને કલ્યાણકારી પ્રવૃત્તિ કે રહેવા જમવાનું છે, અમુક કંપનીમાં જે કર્મચારી હોય તેને ત્યાં રહેવાનું પણ ત્યાં જ હોય, હેડક્વાર્ટર મળતું હોય, પછી એને જમવાનું પણ ત્યાં જ હોય. આ બધી કલ્યાણકારી પ્રવૃત્તિ છે. તો આ હતા એના પોઈન્ટ. પહેલો પોઈન્ટ, પહેલા હેતુઓ છે. હેતુઓના બે પ્રકાર, આર્થિક હેતુ અને પછી બીજું છે સામાજિક હેતુ. તો આર્થિક હેતુની અંદર ક્યાં ક્યાં પોઈન્ટ આવશે? તો જે નફાને અનુલક્ષીને હોય, ધંધાને આગળ વિકસાવવાના અનુલક્ષીને હોય, પોતાના ધંધાને નફો મેળવો, કેમ વધારે મેળવો એ અનુલક્ષીને વાત કરવામાં આવે તો આર્થિક હેતુઓ ગણવામાં આવે છે. તો પહેલું છે નફાનો હેતુ. પછી જો મહત્તમ સંપત્તિના સર્જનનો, તો આ એક નફો થયો. અન્ય આર્થિક હેતુઓ, બરાબર, એની અંદર આર્થિક પ્રગતિ કે વિકાસનો હેતુ, બજારનો વિસ્તાર કરવો, પછી છે સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો, આધુનિક ટેકનોલોજી અપનાવી. તો આ વાત થઈ આર્થિક હેતુઓની. હવે વાત કરીએ આપણે સામાજિક હેતુઓ. તો સામાજિક જવાબદારીઓનો હેતુ, પહેલો પણ છે સામાજિક જવાબદારીનો હેતુ, બીજો પણ છે રોજગારીની તકો પૂરી પાડતો હેતુ. જો આમાં મેં તમને કીધું સમાજને ઉપયોગી થાય એ માટેના હેતુ એટલે સામાજિક હેતુ. સમાજને કઈ રીતે ઉપયોગી થાય એ રીતના હેતુ એટલે સામાજિક હેતુ. ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાનો હેતુ, વ્યાજબી વેપાર રીત રસ્મો અનુસરવાનો હેતુ, અને પાંચમું છે અન્ય હેતુ. તો તમારે હવે આનો સ્ક્રીનશોટ પાડી તમારે એક નોખી બુક બનાવવાની, પોઈન્ટ બુક. આ પોઈન્ટ બુકની અંદર તમારે આ પોઈન્ટ લખવાના છે. તેથી પરીક્ષા સમયે તમારે ખાલી પોઈન્ટ જ વાંચવાના આવીએ. તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. ઉપર અર્થ પણ લખી નાખવો એનો, ધંધાનો અર્થ. પછી ધંધાના હેતુઓ એવું હેડિંગ મારવું અહીંયા, ધંધાના હેતુઓ. પછી એની અંદર પેલો આર્થિક હેતુ, પછી અહીં લખું સામાજિક હેતુ. આર્થિક હેતુની અંદર આટલા પોઈન્ટ અને સામાજિક હેતુની અંદર આટલા પોઈન્ટ. સ્ક્રીનશોટ લઈ લેજો અને તમારી બુકમાં આ પોઈન્ટ લખી નાખવા. આ પોઈન્ટ ન લખો તો ચાલે. અન્ય આર્થિક હેતુની અંદર જે સબ પોઈન્ટ છે અને પેટા પોઈન્ટ છે એ ન લખો તો ચાલે. આ ત્રણ તમારે લખવા જરૂરી છે, આ 3 અને 5. હવે આપણે આગળ વાત કરીએ તો કે ધંધાકીય જોખમ. ધંધાકીય જોખમની વાત કરીએ તો એની અંદર બે પ્રકાર પડે છે પાછા. ધંધાકીય જોખમમાં કુદરતી જોખમ, બીજું છે માનવ સર્જિત જોખમ.
ધંધાકીય જોખમો તો જોઈએ આગળ એની અંદર અન્ય સામાજિક હેતુઓ ધંધાકીય જોખમો ધંધામાં નફાની અનિશ્ચિતતા અને નુકસાનનું જોખમ રહેલું હોય છે તો ધંધામાં નફાની કેવી હોય તો અનિશ્ચિતતા હોય આપણે અગાઉના લેક્ચરમાં પણ જોઈ ગયા ધંધામાં નફાની કોઈ નિશ્ચિતતા હોતી નથી કાં તો નફો થાય કાં ધંધામાં ખોટ પણ જાય જો ખોટ જાય તો તેને શું કહેવામાં તો કે તો એને પણ આર્થિક પ્રવૃત્તિ જ ગણવામાં આવે આપણે ગયા લેક્ચરમાં આની ચર્ચા કરી ગયા છીએ તો ધંધામાં નફાની અનિશ્ચિતતા અને નુકસાન થવાનું જોખમ રહેલું હોય છે કાં તો નફાની અનિશ્ચિતતા અને બીજી વસ્તુ છે નુકસાન હોય છે ભવિષ્યના અનિશ્ચિત બનાવો નફાને અસર કરે છે ભવિષ્યમાં શું થવાનું ભવિષ્ય નિશ્ચિત હોતું નથી ભવિષ્ય અનિશ્ચિત છે ભવિષ્યમાં કુદરતી આફત છે કે માનવ સર્જિત આફત છે એ આવી પડે ધંધાનું નફાનું પ્રમાણ ખોટમાં ફેરવાઈ જાય છે ધંધો બંધ કરવાનો પણ વારો આવે છે આથી કહી શકાય કે ધંધાકીય જોખમો સામેનું વળતર એટલે નફો ધંધાકીય જોખમો સામેનું વળતર એટલે નફો ધંધાકીય જોખમો સામેનું વળતર એટલે ધંધો ધંધામાં જે જોખમો લેવા એની સામે આપણે વળતર મળે જો આપણે ધંધો એક પ્રકારનું રિસ્ક છે ધંધામાં રિસ્ક લીધા જેવું છે કાં તો એમાં નફો થાય ને કાં તો ખોટ જાય એ આપણો એક લોસ જ કહેવાય લોસ જ છે કે ધંધાની સામે જોખમ લેવું પડે અને જોખમ સામે આપણે જે વળતર મળે છે જે નફો મળે એને શું કહેવાય કે નફો મળે કે ખોટ થાય એને શું કહેવાય ધંધો બરાબર ધંધાને બે સ્વરૂપમાં જોખમો રહેલા હોય છે તો પહેલો સ્વરૂપ કયું છે તો કે પહેલું છે કુદરતી જોખમો કુદરતી જોખમો કુદરતી જોખમો વાત કરીએ તો કુદરતી જોખમો જેવા કે ધરતીકંપ પૂર વગેરે ધંધાના વિકાસને અવરોધે છે ક્યાં છે ધરતીકંપ પૂર સુનામી આ બધા જે છે વાવાઝોડું જેટલા કુદરતી આફતો છે તે બધા એની અંદર આવશે કુદરતી જોખમની અંદર આવશે વગેરે ધંધાના વિકાસને અવરોધે કે જે વિકાસ થતો હોય તેને અવરોધ લઈ આવે છે પછી એની અંદર રોગચાળો નવું લેટેસ્ટ એક્ઝામ્પલ રોગચાળો તમને ખબર જ છે રોગચાળો એટલે કોરોના ના કારણે ધંધાનું જોખમ પણ વધ્યું જ છે તમે નજર સામે તમે બનાવ જોવો જ છો ધંધાની મિલકતોનો નાશ કરે છે અને નુકસાન પહોંચાડે છે કુદરતી જોખમો ઉપર ધંધાનો અંકુશ હોતો નથી કુદરતી કોઈ પણ જોખમો હોય તેનો ધંધા પર અંકુશ હોતો નથી કોરોના છે કોરોના એવો તે ધંધાને ખબર હતી પહેલેથી કે કોરોના આવવાનો છે ખબર નહોતી કોઈને ખબર નહોતી કુદરતી આફત છે બધી કુદરતી આફત અને અનિશ્ચિત હોય છે તેની ઉપર ધંધાનો કોઈ અંકુશ રહેતો નથી કે એની ઉપર અંકુશ રાખીને જોખમ ઓછું કરી નાખે કે કુદરતી આફતને જવા દે ધંધા ધરતીકંપ પર અંકુશ રાખીને આપણે ધંધાને ધરતીકંપ અસર ન કરે એવું ન હોય કુદરતી આફત પર કોઈ અંકુશ જ હોતો નથી ધંધાનો શું કોઈનો અંકુશ હોતો નથી બીજી વસ્તુ છે માનવ સર્જિત જોખમ બીજું છે માનવ સર્જિત જોખમો
માનવ સર્જિત જોખમો. તો માનવ સર્જિત જોખમોના કારણે વિકાસ અટકે છે અને ધંધાને નુકસાન સહન કરવું પડે છે, જેમ કે કર્મચારીઓની હડતાલ. કર્મચારીઓની હડતાલ, ટેકનોલોજીમાં ફેરફાર, ગ્રાહકની રુચિ અને માંગમાં ફેરફાર, ગ્રાહકની રુચિ અને માંગમાં ફેરફાર. રાજકીય અસ્થિરતા, બજારમાં હરીફાઈનું જોખમ, તો આ બધી છે માનવ સર્જિત જોખમો, જેમાં પહેલું છે કર્મચારીની હડતાલ. આપણે ખબર છે ભારતમાં ડગલે ને પગલે હડતાલો થાય છે. જદી કંઈક વસ્તુ હોય તો હડતાલ થાય. એ રીતના બધી હડતાલો આપણે ધંધાને અસર કરે. હડતાલ થાય એટલે દુકાનો બંધ થાય. દુકાનો બંધ થાય જેથી લોસનું પ્રમાણ વધે છે. પછી છે ટેકનોલોજીમાં ફેરફાર. ટેકનોલોજીમાં કોઈ ફેરફાર આવે તો પણ ધંધાને જોખમ રહેલું, ધંધામાં જોખમ રહેલું હોય છે. પછી છે ગ્રાહકની રુચિ અને માંગમાં ફેરફાર. ગ્રાહકની રુચિ, પસંદગી, માંગ બદલાઈ જાય તો ધંધો આપણો કેવો થઈ જાય તો કે ડાઉન થઈ જાય છે. ડાઉન થઈ જાય કે ધંધાને માનવ સર્જિત જોખમ રહેલું છે. પછીનો છે રાજકીય અસ્થિરતા. ભાજપમાંથી કોંગ્રેસ આવે તો તેના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન અલગ આવે. કોંગ્રેસમાંથી ભાજપ આવે કે ભાજપમાંથી કોંગ્રેસ આવે તો એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન અલગ પડે છે. એ ધંધાને પણ અસર કરે છે. પછી છે બજારમાં હરીફાઈનું જોખમ. તો બજાર હરીફાઈમાં ટકી રહેવા માટે આપણે કોસ્ટ ઓછી કરવી પડે. પછી વેચાણ કિંમત છે એને ઓછું કરવું પડે છે. એ વેચાણ કિંમત આપણે ઓછી કરીએ તો આપણે ધંધામાં એક જોખમ રહેલું હોય છે. તો આ બધી વસ્તુ છે માનવ સર્જિત જોખમ. જોખમ અંદર કેટલા પ્રકાર? તો જોખમ અંદર બે પ્રકાર, કુદરતી જોખમ અને માનવ સર્જિત જોખમ. કુદરતી જોખમ કયા તો કે ધરતીકંપ, પૂર, સુનામી, વાવાઝોડું વગેરે. માનવ સર્જિત જોખમ કર્મચારીની હડતાલ, ટેકનોલોજીમાં ફેરફાર, ગ્રાહકોની રુચિ અને માંગમાં ફેરફાર, રાજકીય અસ્થિરતા, બજારમાં હરીફાઈનું જોખમ. તમે એક માર્કમાં પૂછી શકે કુદરતી જોખમો ક્યાં છે, માનવ સર્જિત જોખમો ક્યાં છે, તો તમારે એક માર્કનો પ્રશ્ન જવાબ અહીંયાથી નીકળે છે. તો આજે આપણે અહીંયા સુધી રાખશું અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું ધંધાકીય જોખમો. બીજા ધંધાકીય જોખમો ક્યાં છે તેના વિશે આપણે ચર્ચા કરશું. ધંધાકીય જોખમોના કારણોની આપણે ચર્ચા કરશું નેક્સ્ટ લેક્ચરમાં. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.